આ વખતના ખાડીપુર બાદ પણ જઈ સુરતી લાલાઓ જઈ થોડા જાયગા છે. સુરતવાસીઓએ એવું કીધું છે કે 15 દિવસમાં જઈ ખાડીપુર અટકાવવા યોગ્ય પ્લાન બનાવવામાં નહીં આવે તો જઈ હાઈકોર્ટમાં PIL કરશે. આવી ધમકી જઈ સરકારને આપવામાં આવી છે. એટલે ખાસ મારે આ સુરતવાસીઓને કેવું હતું, તમે જે દર વખતે જે આવું કરો છો, દર વખતે જે પૂર આવે છે, દર વખતે જે નુકસાન થાય છે, પછી જે વરી પાછા જે કમાવા માંડો છો. એટલે જે પાણી ઓસર્યા પછી છે એ તમે સીધા હીરા ઘસવા બેસી જાઓ અને એમ વિચારો કે જેટલું નુકસાન થયું છે એટલું જે ધંધામાંથી કમાઈ લે. આ માનસિકતા જ ખોટી છે. બીજી વાર છે ને આવી રીતે ખાડીપુર આવે ને આપણને નુકસાન ન થાય ને એ અંગે જઈ વિચારવાનું હોય, જેથી કરીને કોઈ દિવસ ખાડીપુર આવે ને કોઈ દિવસ જઈ તમને નુકસાન ન થાય. આ અંગે વિચારવાનું હોય. એની બદલે જે હીરા ઘસવા બેસી અને કમાવા માંડવું ને, આ માનસિકતા થોડી ખોટી છે. એટલે આ માનસિકતા બદલી અને બીજી વાર જે ખાડીપુર ન આવે ને એ અંગે જઈ સરકારના કાન આંબળો ને એવી એક અપીલ હતી. એટલે ખાસ જઈ સુરતવાસીઓને જગાડવા હતા કે ચૂંટણીમાં જઈ મત દેતા સમયે જે તમે ધ્યાન નથી રાખતા, અથવા તો જઈ તમે મત દો છો ને તમારો મત જે યોગ્ય જગ્યાએ જાતો નથી, એવું પણ બનતું હોય. બે કેસમાં જે જવાબદારી તમારી છે, તમારો મત પણ યોગ્ય જગ્યાએ જવો જોઈએ અને તમારે જે યોગ્ય જગ્યાએ મતદાન પણ કરવું પડે, તો જ છે આવી સમસ્યાનું જે નિરાકરણ આવશે. બાકી જે ખાડીપુર આવતું રહેશે, દર વખતે નુકસાન થતું રહેશે ને કમાતા રહેજો, બીજું તો શું કેવું હોય. એટલે ખાસ જે ઝઘડવા માટે પ્રયત્ન છે, જો જાગી જાવ તો સારું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.